યશોદાને ખબર પડી કે કનૈયો જતો રહેવાનો છે અહીંથી, એટલે આખી રાત યશોદાને ઊંઘ નથી આવતી સાહેબ, બહુ રડે છે. કનૈયો સ્વયં પોતાની મા પાસે શું આવે વિચાર કરો, કારણ કે કનૈયાને ખબર છે કે આ મારી છેલ્લી જ રાત મારી મા પાસે છે, પછી મને મા નહીં મળ્યા. એટલે સાહેબ જેટલું બને એટલું તમે તમારા માના ખોડામાં હોવાનો આગ્રહ રાખજો. હા, કારણ કે માં જે વાલ કરશે ને એ દુનિયાની અંદર કોઈ બીજી એવી તાકાત નથી કે તમને વાલ નહીં કરી શકે. પણ જો પત્નીના ખોડામાં હોતા તો એ વાલ કરતી કરતી કહેશે કાલે ચોખા નથી ભાઈ, હા આપણે ધ્યાન રાખજે, તેલનો ડબ્બો નથી ધ્યાન રાખજે. તો તું બે વાલ કરે છે કે મને ટેન્શન આપે છે. પણ માં એમ કહેશે કે દીકરા ચિંતા ના કરતો, કાલે હું ઉપવાસ કરી લઈશ, પણ મારો દીકરો દુખી ના થવો જોઈએ સાહેબ. એમ માં સૂતી હોય, માં બેઠી હોય તો સાહેબ માને ખૂબ પ્રેમ કરો. એટલે જ આપણા કવિએ બહુ સરસ માં ઉપર ગાયું છે. હા, બહુ સરસ. તું કિતની અચ્છી હૈ, તું કિતની બોલી હૈ, प्यारी प्यारी है हो माँ, हो माँ, हो माँ, हो माँ. ये दुनिया है वन है कांटों का, तो फुलवारी है हो माँ, हो माँ, हो माँ, हो माँ. સાહેબ જગતની અંદર બધું જ વેચાતું મળશે પણ મા બાપ નહીં મળે સાહેબ. એટલે જ કહેવાયું છે કે ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં. એમ યશોદા સાહેબ ખૂબ રડે છે, કારણ કે કનૈયો કાલે વિખૂટો પડી જશે આપણાથી. કનૈયો પણ માની પડકે આમ પડકું ફેરીને એ પણ ચિંતા કરે છે કે કાલે હું માને શું જવાબ આપીશ, શું કહીશ માને. આખી રાત બંને જણા દીકરો અને માં એકબીજાની વેદનાઓ ઠાલવતા ઠાલવતા ખૂબ રડે છે સાહેબ, ખૂબ રડે છે. સવારનો સૂર્ય ઉગ્યો, યશોદા મૈયા રસોડામાં ચાલી ગઈ, પણ ચૂલો હરગાવતા એનું મન સાહેબ દુભાય છે અંદરથી. એટલું બધું દુભાય છે કે આજે મારો લાલો મારાથી વિખૂટો પડી જશે. અને પરિણામ નંદરાયજી યશોદાને કહે છે લાલાને જલ્દી જગાડ, જલ્દી જગાડ, કારણ કે મથુરા જવાનું છે. સાહેબ એ માની જીગર નહીં ચાલતી જગાડવાની. આ ખબર છે કે લાલો જાગી જશે તો મારાથી વિખૂટું પડી જશે. અને પરિણામ સાહેબ ખૂબ આજે માએ ધીમા પગલે લાલા પાસે જાય છે કે લાલા જાગ બાપ જાગ. આવે લાલો તો જાગતો તો પણ લાલો માની રાહ જોઈને બેઠો તો કે હવે માં જગાડે તો જ હું જાગું, બાકી ના જાગો સાહેબ. અને માએ જ્યારે જગાડ્યો નહીં ધોઈને તૈયાર થઈ ગયો, એક બાજુ સુંદર એવું એના માટે હટાણું પણ તૈયાર થઈ ગયું, કારણ કે મારા લાલાને વચ્ચે ભૂખ ના લાગે, અને ભૂખ લાગે તો એને કંઈક ખાવા માટે માએ સરસ આજે તૈયાર કરી દીધું. અને એ ટાઈમે સાહેબ આખા વ્રજને ખબર પડી ગઈ કે લાલો વ્રત છોડી રહ્યો છે. આખું વ્રત સાહેબ હા આક્રંદ કરે છે, ખૂબ રડે છે. ગોપીઓ પણ એટલું બધું પોકે પોકે રડે છે. કનૈયો પણ વિચારમાં પડી ગયો કે આ બધાનો શું જવાબ આપીશ આવે. ત્યારે સાહેબ અહીંયા યશોદા સ્વયં પોતે લાલાની પડખે આવીને કહે છે કે લાલા સાંભળ, તારી માં હું નથી લાલા, તારી માં તો દેવકી છે, હું નથી, હું તો તારી દાસી હતો. ત્યારે લાલો કહે છે
કનૈયો કૃષ્ણ કે માં ભલે મને બધા દેવકીનો પુત્ર કે પણ હું તો પુત્ર યશોદાનું જ રહીશ, યશોદાનું જ રહીશ. અને યશોદા કહે છે કે લાલા મેં તને ખાંડણીએ બાંધ્યો તો દીકરે ભૂલી જઈશ ને, યાદ ના કરતો. ત્યારે લાલો કહે છે કે માં આ જગતની અંદર મને કોઈ બાંધે એવું નથી, કોઈની તાકાત નથી કે તારા દીકરાને કોઈ બાંધી શકે. બાંધી શકતી હોય તો એક માં જ બાંધી શકતી હોય છે, બાકી મને કોઈ બાંધી શકે એવું તાકાત નથી માં, તે જ મને બાંધી લીધો. અને પરિણામ સાહેબ ખૂબ આજે માં આશીર્વાદ આપે છે કે દીકરા સુખી રહેજે અને મને યાદ કરતો રહેજે. સાહેબ લાલો એ યશોદા મૈયાને જે આશ્વાસન આપ્યું, કહ્યું કે માં અવશ્ય હું આવીશ તને મળવા. જા બસ હું તને એક દિવસ મળવા આવીશ. કારણ કે સાહેબ કનૈયાને ખબર છે કે હવે 14 વર્ષ 56 દિવસ જે મેં ગુજાર્યા, હવે મને ક્યારે માં મળશે એ તો કનૈયાને જ ખબર હતી. પણ હું આવીશ એ શબ્દ એ યશોદાએ પકડી રાખ્યો. કારણ કે જો આ કનૈયો આ શબ્દ ના બોલ્યો હોત તો યશોદાના પ્રાણ છૂટી ગયા હોત સાહેબ. પણ એ આવી શબ્દ કહેલે યશોદાને ઠંડક વરી કે નહીં મારો દીકરો મને મળવા આવશે આવે. અને પરિણામ ગોપીઓને ખૂબ આજે સાહેબ સમજાવે છે, આશ્વાસન આપે છે. ગોપીઓ તમને બધાને ખબર છે કે આ ધરતી પર મારો અવતાર શા માટે થયો છે, તમે કોઈ સામાન્ય નથી. પણ તે છતાંય ગોપીઓને કૃષ્ણ છોડવો ગમતો નતો સાહેબ. એટલી બધી આક્રંદ કરે છે, રથની સામે સુઈ ગઈ સાહેબ. ખૂબ આજે આક્રંદ કરતી કરતી, નહીં કનૈયા અમને છોડી ના ચાલે જતો બાપ, કારણ કે આ જે તે માહોલ બાંધ્યો છે એ માહોલ પછી દુનિયાની અંદર ક્યારે મળે કોને ખબર. ત્યારે કનૈયો કહે છે કે ગોપીઓ સમય પૂરો થાય એટલે દરેકને ચાલ્યું જવું પડે છે. ગોપીઓ હવે મને જવા દો, કારણ કે હવે મારે જે લીલાઓ કરવાની છે હવે કરવાની છે. બાકી અહીં રહીશ તો પછી મારે આ ધરતી ઉપર આવવાનો કોઈ મિનિંગ નહીં રહે, કોઈ અર્થ નહીં રહે, મને જવા દો. ગોપીઓને ખૂબ આશ્વાસન આપ્યું, વચનો આપ્યા. ત્યારે ગોપીઓએ કહ્યું કે કનૈયા એક વચન આપ, જો તું આ ધરતી પર ના હોય અને તારા સમાચાર જો અમારા કાને મળી જાય ને તો અમારા પ્રાણ છૂટી જાય એવું વચન આપીને ચાલ્યો જા. પછી અમારે જીવાનો કોઈ અર્થ જ નથી આ ધરતી ઉપર. અને ભગવાને એ વચનને સ્વીકારી લીધું. જાઓ એ વચન તમને આપું છું કે મારા સમાચાર જો તમને મળે તમારા પ્રાણ પણ છૂટી જશે. પરિણામ સાહેબ ગોપીઓને આશ્વાસન આપતા આપતા છેલ્લે રાધાને મળે છે. રાધાની સામે તો સાહેબ રાધા કાંઈ બોલતી જ નથી, બિલકુલ નહીં. ગોપીઓ તો કાંઈક બોલી, હિંમત રાખી રાખીને બોલી, પણ રાધા તો નથી બોલી શકતી સાહેબ. હવે રાધાની સામે કનૈયો ઉભો હોય ને, તો કનૈયો ના બોલે રાધા ના બોલે તો કેવું લાગે સાહેબ. અને પરિણામ રાધા કનૈયા પાસે અંદરથી માંગણી કરે છે, કંઈક આપતો જા કનૈયા, કંઈક આપતો જા મને હવે, બાકી મારો તો જીવન પૂરું થઈ ગયું. હવે તારા એક જે કંઈ પણ મને પ્રસાદી આપીશ એ જ મારો આધાર રહેશે, એ જ મારું જીવન રહેશે. તો સાહેબ કનૈયા શું આપ્યું હશે બોલો રાધાને? અને એ ટાઈમે કનૈયાની વાલામ વાલી વસ્તુ શું હતી? એની બંસરી હતી સાહેબ. અને બંસરી વગર કનૈયો રહી શકે નહીં. એટલે એની વાલામ વાલી વસ્તુ જે કનૈયાને હતી એ બંસરી સાહેબ રાધાને આપી દીધી. લે રાધા, આ બંસરી વગાડજે, જ્યારે તને ઈચ્છા થાય કે મારે કનૈયાને મળવું છે તો બંસરીનો એક ખાલી સૂર આપી દેજો, હું ગમે ત્યાં હશું ને તો એ રાધા હું તને મળી જઈશ. અને વાલા વાલી સાહેબ બંસરી આપી દીધી. કનૈયાએ વિચાર તો કરે, એનો પ્રાણ આપી દીધો રાધા.